સાબરકાંઠા જિલ્લાના તાલોદ શહેરમાં મેઘરાજાની ફરીથી ધમાકેદાર એન્ટ્રી. હવામાન વિભાગ દ્વારા 5 દિવસની આગાહી કરવામાં આવી હતી. તેને લઈ તાલોદ શહેરમાં તેમજ આસપાસના વિસ્તારોમાં 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો. તાલોદ શહેરમાં વરસાદની શરૂઆત થઈ ત્યારે ટાવરથી લઈ પશુ દવાખાના સુધી વરસાદી પાણી ભરાયા છે. જ્યારે મુખ્ય રસ્તાઓ પર મસમસતા ખાડાઓમાં પાણી ભરાતા લોકોના વાહન પછડાય છે અને તેનો ભોગ બને છે. પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જ્યારે મુખ્ય રસ્તા પર પાણી ભરાતા શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે. બંને સાઈડમાં સર્વિસ રોડ તાત્કાલિક ધોરણે કામગીરી ધરાવવામાં આવે તેવી તાલોદની જનતાની માંગ. રિપોર્ટર દિલીપ પરમાર, તાલોદ, સાબરકાંઠા. ડેઇલી સંદેશ ટીવી ન્યૂઝ. તલોદની અંદર મુસળધાર વરસાદ થઈ રહ્યો છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આપણને. આ એક અત્યારે બ્રિજનું કામ ચાલી રહ્યું છે, તેની સાઈડની બાજુના જે રોડ છે એમાં મોટા મોટા ખાડા પડી ગયેલા છે અને ત્યાં આગળ તમામ જગ્યાએ પાણી ભરેલું જોવા મળે છે. અહીંયા બાજુની અંદર હોસ્પિટલ આવેલી છે, ત્યાં ઇમરજન્સી પેશન્ટોને પણ લઈને આવવાનું થતું હોય છે. પણ આ રોડના કારણે કોઈકનું જાન જોખમમાં બને એવું પણ બનતું હોય છે અને 2 વ્હીલર કે 4 વ્હીલરો અહીંયાથી જે પ્રસાર થતા હોય છે એ લોકોને અકસ્માત થવાનો પણ સંભવ રહેલો છે. અને આગળ જતાં 2 સ્કૂલો આવેલી છે, 2 સ્કૂલોમાં નાના છોકરાઓ વિદ્યાર્થીઓ બધા સ્કૂલમાં જતા હોય છે, એ પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. 2 વ્હીલરો તેમજ 4 વ્હીલરોને તેમજ રાહદારીઓને ઘણી તકલીફ ભોગવવી પડતી હોય છે. તો આ જલ્દીમાં જલ્દી આ કામ સફળ થાય તેવું લોકો જનતાની માંગ છે. તેમજ આજુબાજુ વેપારીઓ પણ પરેશાન થયેલા છે. તો જેમ બને તાત્કાલિક ધોરણે આનો સોલ્યુશન લાવે એવી જનતાની માંગ છે. હું છું